જૂનાગઢના કેશોદમાં અકસ્માતે મોતના બનાવ મૃતકોને આરોપી બનાવી દેવાતા પોલીસની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે। માણેકવાડા નજીક ગત માસે એક યુવાનનું ટ્રેક્ટરની ટક્કરે મોત નીપજ્યું હતું। કેશોદ પોલીસે આ ઘટનામાં મોતને ભેટનાર બાઇક સવારને આરોપી તરીકે દર્શાવતા પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ છે। પોલીસે યુવાનનું મોત અકસ્માતે નહીં પણ આકસ્મિક થયું હોવાનો ઉલ્લેખ કરતા મૃતકના પરિવારજનો દ્વારા આ ઘટનાની નિષ્પક્ષતાથી તપાસ કરવા માંગ કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોએ પોલીસ સામે આગોતરું આયોજન કરી હત્યાની આકસ્મિક ઘટનામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। હતું કે પણ જે ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરની માલિકી સામે કેશોદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને બચાવવા માટે મારા ભાઈ વિરુદ્ધ ખોટો ગુનો નોંધાયો છે। અમને એમાં પણ એવી શંકા છે કે મારા ભાઈનું એક્સિડન્ટ નહીં પણ ખૂન થયું છે એવું લાગે છે, કેમ કે મારા ભાઈનું થોડા મહિના પહેલા કેશોદના માથાભારે શખ્સો દ્વારા અપહરણ કરી લૂંટ કરી હતી, જેની ફરિયાદ જે તે સમયે અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં આપી હતી। ત્યારે પણ કેશોદના પોલીસ અપહરણકારના બદલે મારા ભાઈને બેફામ મારેલો હતો। કેશોદના ત્રાસથી હું મારા ભાઈને રાજકોટ પણ લઈ આવી હતી। હાલ મારા મૃતક ભાઈને ન્યાય મળે એવું હેતુથી તમને બધાને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે।